એ લોકોને પેટમાં ખૂંચે છે। જો આ લોકોને સોમવાર સુધીમાં ન્યાય નહીં મળે તો આ સોમવારે અમે નગરપાલિકાનો ઘેરાવો કરશું। એની સંપૂર્ણ જવાબદારી આપણા નર્મદા કલેક્ટર સાહેબશ્રી, એસપી સાહેબશ્રી અને તમામ જવાબદારી આ નગરપાલિકાની રહેશે। સવારમાં ઘણા બધા અહીંયા આગળ સ્થાનિક લોકોના અમારી પર ટેલિફોનિક આવ્યા, ઘણા બધા લોકો અમને રૂબરૂ પણ મળવા આવ્યા કે જે છેલ્લા ઘણા વર્ષોથી આપણે હરસદી માતાના મંદિર પાસે અહીંયા લારી ગલ્લાથી રોજે લાવી અને રોજે અહીંયા ગાડી એક કોઠાનો ધંધો હોય કે નાના મોટા ચા પાણીનો અને પાન પડીકીના અહીંયા ગાડી નાના મોટા ગલ્લાઓ હતા, એને આજે જે નગરપાલિકાના પ્રશાસન દ્વારા આજે એને સવારે 6 વાગે જ્યારે આ લોકો એમના ઘરે સૂઈ રહ્યા હતા એ દરમિયાન અહીંયા ગાડી જે પણ નાની મોટી દુકાનો હતી એને એ લોકો તોડી પાડવામાં આવી છે અને પોલીસને સાથે રાખીને અહીંયા જેટલું પણ જે નાની મોટી દુકાનો હતી અહીંથી હટાવી અને નગરપાલિકામાં કેમ્પા ભરીને લઈ ગયા છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે। આજે આપણે જોઈએ તો જો અહીંયા જિલ્લા પ્રશાસનને એ કલેક્ટર સાહેબ હોય, એસપી સાહેબ હોય કે અહીંયા નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, આજે જો તમને ખરેખર દબાણ દેખાતું હોય તો અહીંયા આગળ સ્ટેશન રોડ પર દુનિયાભરનું દબાણ છે। સ્ટેશન રોડ પર ઘણી બધી બેંકો આવેલી છે, રોડ પર એટલી બધી ગાડીઓનું ટ્રાફિક છે અને ઘણી બધી નાની મોટી જે બેંકો અને એના સિવાય ઘણું બધું છે, ત્યાં દુનિયાભરનું દબાણ છે। તો ત્યાં ગાડી કેમ આ પ્રશાસન મૌન ધારણ કરીને બેઠું છે? આજે આ ગરીબ પરિવાર છે, એમાંથી આ ઘણી બધી બહેનો તો અમારી વિધવા છે 5 થી 6, તો આ 5 થી 6 બહેનો એવી વિધવા છે કે જે લોકો અહીંયા ગાડી મહેનત મજૂરી કરી અને રોજે લાવી અને રોજે સાંજે જે પણ કંઈ કમાય છે એનાથી એમનું ચૂલો ચાલે છે। તો આજે એવા લોકોને તમે અહીંયા ગાડી કોઈના દબાણપૂર્વક કે પ્રશાસનને જે બીજા મોટા માથાઓ છે એ લોકોનું જે પણ કંઈ નાનું મોટું દબાણ છે, જે લાખો કરોડોપતિ છે એ લોકોનું જે મોટું દબાણ છે એ દેખાતું નથી અને જે આ ગરીબ લોકો છે તો આ લોકોનું શોષણ કરવામાં આવે છે અને એ લોકો વર્ષોથી અહીંયા ગાડી તમે જુઓ આ બાજુ અહીંયા ફક્ત 2-4 ફૂટ બહુ બધો 5 ફૂટ અહીંયા ગાડી એ લોકો એમના લારી ગલ્લા અહીંયા ગાડી મૂકતા હશે અને વાહન વ્યવહારને કોઈ ટ્રાફિક નથી, અહીંયા ગાડી કોઈ પણ વાહન વ્યવહારને ટ્રાફિક નથી થતો કે કોઈ સમસ્યા નહીં થતી। ટ્રાફિક પાર્કિંગ માટે ઘણી બધી જગ્યાઓ અહીંયા ગાડી છે, પેલી બાજુ પણ આખું જીમ કમ્પાઉન્ડ છે અને રોડથી 2 થી 3 ફૂટ ડાઉનમાં છે, પણ તેમ છતાં પણ આવા ગરીબ લોકોને આજે આ જિલ્લા પ્રશાસન દ્વારા અને આ નગરપાલિકામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો જ્યારે અહીંયા ગાડી મેળા ભરાય છે તો 25-30 હજાર રૂપિયા એક દુકાનના લે છે, એ હપ્તા લે છે એ લોકો, બરાબર? એમને એ દબાણ નથી દેખાતું, પણ જ્યારે આ ગરીબ માણસો એમને રોજગારી મેળવવા માટે અહીંયા નાની મોટા ગલ્લાઓ એ કરે છે એમાં